નમસ્કાર મિત્રો, શાકભાજીના ભાવ પર સરકારનો મોટો નિર્ણય। જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો દેશભરમાં શાકભાજીને ખાસ કરીને ડુંગળીના વધતા ભાવથી પરેશાન આમ આદમીને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે। ડુંગળીના ભાવ પર અંકુશ મેળવવા અને કાળોબજારી રોકવા માટે સરકારે પોતાના બરફ સ્ટોકમાંથી જથ્થો બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે। આ હેતુ માટે આજથી દેશના વિવિધ ભાગોમાં કાંદા એક્સપ્રેસ નામની વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે, જે માધ્યમથી નાસિકથી ડુંગળીનો જથ્થો દિલ્હી, ચેન્નઈ, કોચી અને ગુવાહાટી જેવા શહેરોમાં પહોંચાડવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગ્રાહક બાબતોના વિભાગમાં તાજેતરના આંકડા અનુસાર શનિવારે દેશમાં ડુંગળીનો સરેરાશ ભાવ પ્રતિ કિલોગ્રામ 42 પર પહોંચી ગયો હતો, જે ગયા વર્ષની સરખામણીમાં 45% અને ગયા મહિનાની સરખામણીમાં 19%નો સિંઘમ ઉછાળો દર્શાવે છે। દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ 65 રૂપિયા પ્રતિ કિલો થયો છે, જે ગયા વર્ષે 35 હતો। તેવી જ રીતે ચેન્નઈમાં ભાવ 58 પર પહોંચ્યો છે। ડુંગળી ઉપરાંત ખાંડના ભાવમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે, જ્યાં એક મહિનામાં પહેલા 46 પ્રતિ કિલો વેચાતી ખાંડનો ભાવ હાલમાં સરેરાશ 62.5 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।